હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું છું ભાર્ગવ સર અને મારી ચેનલ બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે બેટા આપણે એસાઇનમેન્ટ સોલ્યુશનના વિડીયો જે ચાલી રહ્યા છે તેમાં આજે આપણે વાત કરવાના છે વિભાગ બી પ્રકરણ નંબર 9. ઓકે, તો ચલો બેટા આપણે શરૂઆત કરીએ પહેલા દાખલાથી. PQ અને XY એ અકેન્દ્રિત વર્તુળની જીવાઓ છે. જો POQ બરાબર 120, OXY બરાબર 30 અને XY બરાબર 8 સેમી હોય તો PQ શોધો. હવે અહીંયા કે PQ અને XY એ અકેન્દ્રિત વર્તુળની જીવાઓ છે. હવે બેટા જ્યારે આ ટાઈપનો દાખલો આવે એટલે કે વર્તુળની અંદર હંમેશા તમારે પહેલા આકૃતિ બનાવવાની. તમને એમ થશે કે સર કેમ આકૃતિ તમે બનાવશો એટલે દાખલો એકદમ તમારા માટે કેવો થઈ જશે? સરળ. કેવી રીતે? તો એ સમજાવું. જુઓ, તો પહેલા તમને એક વર્તુળ આપણે દોરી દઈએ. ચલો, વર્તુળ આપણે દોરી દીધું. કયું કેન્દ્ર છે વર્તુળનું? O કેન્દ્ર છે. હવે વર્તુળની બે જીવા PQ અને XY. તો આ PQ અને XY. હવે આપણને ખબર છે કે જીવાઓ કોઈ દિવસ કેન્દ્રમાંથી પસાર થાય નહીં. ઓકે, ચલો હું PQ થોડી નીચે બનાવું એટલે તમને એકદમ ખ્યાલ આવે, સરળતાથી સમજી શકો. ચલો હું PQ અહીંયા દોરું છું, P અને Q. તો PY અને XY XQ. ઓકે, ચલો હવે અહીંયા તમને શું કીધું કે ખૂણો POQ મતલબ POQ એટલે કે આ ખૂણાનું માપ કેટલું છે? 120° છે. ખૂણો OXY કેટલો છે? 30° છે. અને XY કેટલા છે? 8 સેન્ટીમીટર હોય તો PQ શોધો. એટલે કે આ આપણે શોધવાનું. હવે અહીંયા હું તમે ખાસ ધ્યાનથી જોજો. જો આ પ્રશ્ન વિકલ્પની અંદર પૂછાય તો પણ આપણને ડાયરેક્ટ આવડે. કેવી રીતે? જુઓ, હવે બંને જે XY અને PQ છે એ એક જ વર્તુળની જીવાઓ છે અને એક જ વર્તુળની જો જીવાઓ હોય તો એમની લંબાઈ કેવી હોય? સરખી હોય. અને સરખી હોય એટલે કે XY બરાબર શું થાય? PQ. એટલે કે જો XY પણ 8 સેમી હોય તો PQ પણ કેટલા સેમી? 8 સેમી. ઓકે, બીજું ખૂણાઓની રીતે વાત કરો તો જુઓ, આ ખૂણો ખૂણો POQ કેટલો છે? 120. તો આ પણ કેટલો થાય? 120 જ થાય. કેમ 120 થાય? તો એનું સિમ્પલ રીઝન છે કે આ બંને ખૂણા એટલે કે ખૂણો XOY અને ખૂણો POQ બંને અભિકોણ થઈ ગયા. તો અભિકોણ એટલે સામસામેના ખૂણા કેવા હોય? સરખા હોય. હવે ત્રીજી રીત તમને સમજાવું. અહીંયા આ જે POQ, OX ને OY જે છે એ વર્તુળની શું કહેવાય? આ ચાર વર્તુળની શું છે? તમે કહેશો સર ત્રિજ્યા છે. તો ચારે વર્તુળની ત્રિજ્યાઓ સમાન ખૂણો આંતરે એટલે કે આ ખૂણો કેટલો હશે? 30 હશે. તો કહેશો હા સર. તો પણ આપણે ગણતરી કરીએ તો પહેલા અહીંયા આપણે લખીએ કે OX બરાબર OY બરાબર OP બરાબર OQ. કેમ કે બધી જ વર્તુળની શું છે? ત્રિજ્યા. ઓકે, તેથી ત્રિકોણ OXY માટે તો ખૂણો X વત્તા ખૂણો Y વત્તા ખૂણો XOY બરાબર 180. ચલો, આ ખૂણો 30 થયો, આ પણ 30 થયો. આ આપણે શોધીએ તો જસ્ટ બેટા આપણને 2 માર્ક્સની અંદર પૂછાય છે એટલે આપણે બધી વિધિ લખવી પડે, નકર આરામથી તમે આને ડાયરેક્ટ લખી શકો. ચલો, તો XOY બરાબર 180 માઇનસ 60 એટલે XOY કેટલા મળી ગયા? 120. બરાબર. હવે એ જ રીતે તો આ જુઓ, આખો યુગ્મ કોણ બન્યો? તો આ પણ 30 થશે. આ પણ યુગ્મ કોણ બન્યો એટલે આ પણ 30 થશે. તો એનો અર્થ શું થયો કે બંને ત્રિકોણ, કયા બંને ત્રિકોણ? તો ત્રિકોણ OXY અને ત્રિકોણ OPQ, બંને ત્રિકોણ OXY અને OPQ માટે ચલો બધા જ જુઓ, બધાના જ ખૂણા જુઓ કેવા છે? સરખા છે. ત્યાં ડાયરેક્ટ આપણે લખીશું ખૂણો OXY એકરૂપ ખૂણો OPQ બીકોઝ ઓફ ખૂ અને ખૂ
ત્રણેય બાજુના ખૂણા થઈ ગયા. ચલો હવે સિમ્પલ OXY OPQ કમ્પ્લીટ થઈ ગયું બરાબર. ચલો એટલે ખૂણા વાઇઝ બંને ત્રિકોણ કેવા થયા? એકરૂપ. તો એકરૂપ થાય તો એમની સામસામેની બધી જ બાજુઓ સરખી એટલે કે PQ = XY. ચલો PQ કેટલા છે? તો PQ આપણે શોધવાના. તો PQ બરાબર કેટલા આવશે? 8. એ લખી દેવાનું બાય CP CT એટલે કોરસ્પોન્ડિંગ કોંગ્રુઅન્ટ કોરસ્પોન્ડિંગ પાર્ટ ઓફ કોંગ્રુઅન્ટ ટ્રાયેંગલ. ઓકે ચલો બીજો દાખલો જોઈએ. P કેન્દ્રિત વર્તુળની ત્રિજ્યા 8.5 સેન્ટીમીટર છે. ફરીથી દોરી દો આપણો વર્તુળ. ચલો આ વર્તુળ છે, એની ત્રિજ્યા r કેટલી છે? 8.5 સેન્ટીમીટર. ઓકે AB તે વર્તુળનો વ્યાસ છે. હવે આપણે જાણીએ છીએ કે વ્યાસ એ કેમાંથી પસાર થાય? કેન્દ્રમાંથી. ચલો ઓકે હવે વર્તુળના બે ભાગ થઈ ગયા. આ પણ અડધું વર્તુળ, આ પણ અડધું વર્તુળ. અને C એ અર્ધવર્તુળ પરનું બિંદુ છે. તો ધારો કે અહીંયા કોઈ બિંદુ C છે. અર્ધવર્તુળ પરનું બિંદુ એટલે હંમેશા કેટલા અંશનો ખૂણો બનાવે બેટા? 90 અંશનો. તો જો BC બરાબર 8 સેન્ટીમીટર હોય તો AC શોધો. બહુ જ સરળ છે બેટા, બહુ સિમ્પલ છે. જોજો અહીંયા તમને ત્રિજ્યા આપી 8.5. તો આ પણ O પરનું બિંદુ છે. તો આ પણ કેટલું થશે? 8.5. તો એનો મતલબ શું થઈ ગયો? કે વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા. તો 2 ગુણ્યા 8.5 એટલે કેટલો થયો? 17 સેન્ટીમીટર. ચલો 17 સેન્ટીમીટર થઈ ગયું. તેનો મતલબ આખું માપ કેટલું થયું? 17 સેન્ટીમીટર. ઓકે BC બાજુનું માપ આપણને આપેલું છે. C કેટલા અંશનો ખૂણો બનાવે છે? 90 અંશનો. તો અહીં લખીએ ખૂણો ACB બરાબર કેટલા અંશ છે? 90 અંશ. તો હવે કોનો નિયમ લાગશે? તમે કહેશો સર પાયથાગોરસ. ચલો તો પાયથાગોરસના પ્રમેય મુજબ. તો હંમેશા હવે ઘણા બધા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન છે, સર કર્ણ કોણ નહીં ગણવાનું? તો હંમેશા યાદ રાખો જે ખૂણો બને ને એની સામેની બાજુ શું હોય? કર્ણ. તો ખૂણા C ની સામેની બાજુ AB. તો AB નો વર્ગ બરાબર AC નો વર્ગ વત્તા BC નો વર્ગ. ચલો AC નો વર્ગ તો પહેલા તો AB નો. AB કેટલા છે? 17. 17 નો વર્ગ AC આપણે શોધવાના અને BC 8 નો વર્ગ. તો 289 બરાબર AC નો વર્ગ વત્તા 64 પ્લસ 64. આ બાજુ આવે તો માઇનસ 64. ચલો 289 માંથી 64 જાય તો 225. 225 વર્ગમૂળ વર્ગ આ બાજુ આવે તો વર્ગમૂળ. 225 નું વર્ગમૂળ એટલે કેટલું? 15. તો AC નું માપ આપણને કેટલું મળી ગયું? 15. ઓકે લખી દો બેટા, સ્ક્રીનશોટ લઈ લો. ચલો એક્ઝામ્પલ નંબર 3. P કેન્દ્રિત વર્તુળમાં જીવા AB ની લંબાઈ 40 સેન્ટીમીટર છે તથા તેનું કેન્દ્રથી અંતર 21 સેન્ટીમીટર છે. તો વર્તુળનો વ્યાસ શોધો. હવે અહીંયા બેટા ખાસ ધ્યાનથી જુઓ. ધારો કે આ વર્તુળ છે, વર્તુળનું આ કેન્દ્ર છે. આ એક જીવા મેં દોરી દીધી. P બિંદુ છે, જીવા AB આપેલી છે. AB ની લંબાઈ કેટલી છે? 40 સેન્ટીમીટર. ચલો તથા તેનું કેન્દ્રથી અંતર એટલે કેન્દ્રથી અહીં સુધીનું અંતર કેટલું છે? 21 સેન્ટીમીટર. તો વર્તુળનો વ્યાસ શોધો. હવે અહીંયાથી P થી B બિંદુને ટચ કરાવું તો કેન્દ્રથી આ બિંદુ સુધીનું અંતર એટલે મારા માટે શું કહેવાય? ત્રિજ્યા કહેવાય. તો ત્રિજ્યાને શોધી અને 2 વડે ગુણું એટલે કે ગુણાકાર કરી દઉં 2 જોડે એટલે મને શું મળી જાય? વ્યાસ. તો એનો અર્થ શું થયો કે પહેલા હું શું કરીશ? તો કેન્દ્રથી આ અંતર હોય તો આટલું અંતર 20 સેન્ટીમીટર અને આટલું અંતર પણ 20 સેન્ટીમીટર થશે. કારણ કે આ કેન્દ્રથી અહીંયા બિંદુ ટચ કરે
એટલે શું કરે એને દુભાગે, બે ભાગ કરે એટલે 20 સેન્ટીમીટર 20 સેન્ટીમીટર થયું. તો એનો અર્થ કે આટલું અંતર મને થશે 20 સેન્ટીમીટર. ઉપર લખી દો વર્તુળમાં એટલે તમને ખ્યાલ આવે. અને આટલું અંતર પણ થશે 20 સેન્ટીમીટર. ઓકે, ચલો હવે સિમ્પલ પાયથાગોરસના નિયમ પ્રમાણે આપણે કર્ણ એટલે કે પીબી શોધવાનો છે. તો પીબી નો વર્ગ બરાબર અહીંયા હું ઓ નામ આપી દઉં, પીઓ નો વર્ગ વત્તા ઓબી નો વર્ગ. ચલો પીબી એટલે આપણે શોધવાનું છે પીઓ કેટલા છે તો 21 નો વર્ગ વત્તા 20 નો વર્ગ. તો પીબી નો વર્ગ બરાબર 21 નો વર્ગ કેટલો થાય બેટા 21 ગુણ્યા 21 0 2 2 4 1 2 1 4 441 વત્તા 400. ચલો પીબી નો વર્ગ બરાબર 841 વર્ગ પેલી બાજુ જાય તો બેટા વર્ગમૂળ. તો 841 કોનું વર્ગમૂળ છે 29 નું. ઓકે, તો એનો અર્થ કે પીબી બરાબર કેટલા થયા 29 થયા. ચલો પણ આપણે શું શોધવાનું છે વ્યાસ શોધવાનો છે. તો વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા શું હતી પીબી હતી. તો 2 ગુણ્યા 29 2 9 18 નો આંકડો વધી પડી 1 2 4 ને 5. વ્યાસ કેટલો આવ્યો 58 સેન્ટીમીટર. ઓકે બેટા, ચલો હવે અહીંયા જોઈએ આપેલ આકૃતિમાં ખૂણો ABC 69° અને ખૂણો ACB કેટલો છે 31°. તો ખૂણો BDC શોધો. આ આપણે શોધવાનું. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ એવું કહેશે કે સર આપેલા આ બંને છે શોધવાનું પેલું છે અમે શું કરીએ. તો બેટા તમારું બેઝિક ક્લિયર હોવું જોઈએ, નિયમ ખબર હોય. નિયમ શું કહે છે જુઓ કે ખૂણો A અને D બંને એક જ વૃત્તખંડના ખૂણા છે. તો કે સર હા છે. તો એક જ વૃત્તખંડના ખૂણા હંમેશા કેવા હોય સરખા હોય. તો અહીંયા પહેલા લખીએ કે અહીં ખૂણો A બરાબર ખૂણો D. કેમ તો કે એક જ વૃત્તખંડના ખૂણા. હા સર બરાબર. ઓકે, ચલો તો હવે આપણે હું ખૂણો A શોધી કાઢું. તો ત્રિકોણ ABC એટલે કે ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180. ચલો A આપણે શોધવાનો, B છે 69, C છે 31. ચલો A બરાબર 69 પ્લસ 31 એટલે 100 બરાબર 180. તો A બરાબર 180 માઇનસ 100 તો A બરાબર કેટલા 80. તો ખૂણો જો A આપણને કેટલો મળી ગયો 80 મળી ગયો. તો ખૂણો A બરાબર ખૂણો D, તેથી D પણ કેટલો થશે 80. ઓકે, લખી દો બેટા, સ્ક્રીનશોટ લઈ લો. ચલો એક્ઝામ્પલ નંબર 5. ચક્રીય ચતુષ્કોણ PQRS માં ખૂણો S માઇનસ ખૂણો Q બરાબર 80° હોય તો ખૂણો S અને ખૂણો Q શોધો. ચલો એકદમ સહેલો દાખલો છે બેટા, ખાસ ધ્યાનથી જોજો. અહીંયા તમને ચતુષ્કોણનો પ્રકાર આપ્યો કયો સર ચક્રીય ચતુષ્કોણ. ચક્રીય ચતુષ્કોણ એટલે વર્તુળની અંદર ચતુષ્કોણ હશે. હા સર હશે. ચલો દોરી દઈએ. ચતુષ્કોણ કયો છે બેટા P Q R અને S. હવે ખૂણો S અને ખૂણો Q તો જુઓ બંને કેવા છે એકબીજાની સામસામેના ખૂણા છે. અને ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણાનો સરવાળો કેટલો થાય 180. તો એનો અર્થ શું થયો કે ખૂણો S વત્તા ખૂણો Q બરાબર 180. પણ હવે તમને આ જે આપ્યું એનો આપણે ઉપયોગ કરીએ. S માઇનસ ખૂણો Q બરાબર 80. હું S ને કરતા કરું તો Q પેલી બાજુ જાય તો શું થાય પ્લસ થઈ જાય. હવે જે S નું આપણને સમીકરણ મળ્યું એ ક્યાં મૂકીશું સમીકરણ નંબર 1 માં બરાબર. એટલે હું લખી દઉં કે ખૂણા S ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. ચલો હું આને
સમીકરણ 1 આપણે લખ્યું છે તો આને નંબર આપી દઉં સમીકરણ 1. ઓકે, ચલો હવે s ની જગ્યાએ શું મૂકીશું? 80 q અને આ q તો હતો જ. ચલો પ્લસ 80 સોરી 2q છે એટલે 80 પ્લસ 2 ખૂણો q બરાબર 180. 80 પેલી બાજુ જાય તો માઇનસ, ચલો 180 માંથી 80 કાઢો તો 100, તો ખૂણો q બરાબર 100/2, તો ખૂણો q બરાબર કેટલા મળ્યા? 50. ચલો 50 મળ્યા એને આપણે પાછા આમ મૂકી દઈએ તો ખૂણો s માઇનસ ખૂણો q બરાબર 80, તો ખૂણો s માઇનસ ખૂણો q કેટલા મળ્યા? 50. માઇનસ 50 પેલી બાજુ જાય તો પ્લસ 50, તેથી આ કેટલો થશે? 130. ઓકે, લખી દો બેટા, સ્ક્રીનશોટ લઈ લો. તો અહીંયા આપણું વિભાગ 2 નું પ્રકરણ 9 પૂરું થયું બેટા. તો દરેક વિદ્યાર્થીને ખાસ જણાવવાનું કે તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો પહેલા સબસ્ક્રાઇબ કરી દો. કેમ કે અત્યારે રેગ્યુલર દરરોજ એસાઇનમેન્ટ સોલ્યુશનના વિડીયો આવી રહ્યા છે, તો જેથી પહેલી જ નોટિફિકેશન તમને મળે. ઓકે, અને બીજી એક ખાસ વાત કે તમને કોઈ દાખલાની અંદર સહેજ પણ ખ્યાલ ના આવે, ન સમજાય તો ચોક્કસથી મને કોમેન્ટની અંદર જણાવજો. ઓકે, થેન્ક યુ.